शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे साइंस श्लोक। अद्वैते विमुखीकर्तुम् एवात्रैकस्य बोधतः सर्वबोधश्रुतौ नैव नानात्वस्य विवक्षया एकमृत्पिण्डविज्ञानाद् सर्वमृण्मयधीर्यथा तथैकब्रह्मबोधेन जगद्बुद्धिर्विभाव्यताम्। तो आप आ प्रकारનું જે વિધાન કરો છો येन अश्रुतं श्रुतं भवति अमतं मतं अविज्ञातं विज्ञातमिति વિસ્મયકારી વિધાન આપ કરો છો કે જે એક વસ્તુનું શ્રવણ કરવાથી બધાનું શ્રવણ થઈ જાય, મનન કરવાથી બધાનું મનન થઈ જાય, એક વસ્તુને જાણવાથી બધું જ જણાઈ જાઓ, વિસ્મયકારી આ વાક્ય બોલો છો? તો કે હા, લોકોમાં વિસ્મય ઉત્પન્ન, ચોંકાવવા માટે વિસ્મય ઉત્પન્ન આવે કેવું, શું વાત છે? એકથી અનેક જાણી બધાને જાણી લેવાય. અદ્વૈતે અભિમુખીકર્તુમ એવા, માત્ર શ્રોતાના મનને અદ્વૈત તરફ વાળવા માટે. અત્ર એકસ્ય બોધતા સર્વબોધ શ્રુતૌ, શ્રુતિમાં ઉપનિષદમાં એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય એવું જે વાક્ય છે એ માત્ર પેલા એકના જ્ઞાનમાં એને વાળવા માટે, એના ધ્યાનને એ તરફ આકર્ષિત કરવા માટે. અનેકતામાં એનું ધ્યાન જે વિખરાઈ ગયેલું છે, જેને કારણે વિચારો ભટક્યા કરે છે, બધું જાણવા માંગે છે, જન્મથી બધું જ જાણવા માંગે છે, પણ ક્યારે પણ એના જ્ઞાનનો અંત આવતો જ નહીં, કારણ કે અશક્ય વસ્તુ છે. ત્યારે ત્યારે સામયિક ઓહો એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય, એના કાન સરવા રહી જાય. આ રીતે એકનું જ્ઞાન પ્રદાન કરવા માટે નાના તસ્ય વિવક્ષા નહીં હોય, અનેકતાનું જ્ઞાન થઈ જાય, અનેક કાર્યોનું કે વિવિધ કાર્યોનું જગતના બધા નામ રૂપનું જ્ઞાન થઈ જાય, એવા પ્રયોજનથી એ પ્રકારના હેતુથી ઉપનિષદ નથી કહેતો. એવા અનેકને જાણીએ તો અથવા બહુને તેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યામ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. એ છે ને બધું તું જાણે તો શું, બધી વિભૂતિનું તને જ્ઞાન થાય તો પણ જ્યાં સુધી આ બધી વિભૂતિ જેની છે એનું જ્ઞાન ન થાય, સમગ્ર જગતને ધારણ કરીને મારા એકાંશમાં ધારણ કરીને હું રહેલો છું, આ મારું જ્ઞાન પ્રાપ્ત કરો તો જ આ બધા જ્ઞાનનો અસર નીકળતો નથી. એટલે આ પ્રકારે વિવિધને જાણી તો શ્રુતિ જાણે છે કે એ બધું જાણવા છતાં પણ એને ક્યારેય પણ બધું જાણી બધું સંતોષ થવાનો જ નથી, એની જ્ઞાન વિપાસા તૃપ્ત થવાની નથી.
એને ક્યારે પણ મુક્તિનો અનુભવ થવાનો નથી. જ્યારે એક અદ્વિતીય તત્વ, જે બધી વિવિધતાનું સત્વ છે, એનું જ્ઞાન થવાથી એને જીવનમાં જે પ્રાપ્ત કરવું એ પ્રાપ્ત થશે. માણસને ખબર નથી હોતી કે એને શું જોઈએ છે, એ માની બધું જોઈએ છે, મારે બધું જાણવું છે, બધાનું નિયંત્રણ, એવું માને બધાનું નિયંત્રણ કરવું છે, બધે જ જવું છે, બધું જોવું છે, બધું જ જાણવું છે, બધું જ મેળવવું છે, એવું માને છે. એક તો ગમે તે પ્રયત્ન કરે તો બધું મેળવી ના શકે, બધે જઈ ના શકે, બધે જાણી ના શકે. એટલું જ નહીં, પરંતુ એ ખરેખરનું પ્રયોજન જ નથી. આ બધું એને નથી જાણવું. એની બધું જાણવાની ઈચ્છા પાછળ ખરેખર આ એકને જાણવાની ઈચ્છા રહેલી છે, એનું જ્ઞાન નથી. એને બધું જોવું છે, પણ બધા જોવાની પાછળ આ એકને જોવાની ઈચ્છા રહેલી છે. મને બધે જવું છે, બધે જોવાની પાછળ એકને જોવાની ઈચ્છા, એકમાં જવાની ઈચ્છા છે, એને નથી જ્ઞાન. પરંતુ એને જેનું કહેવામાં બધું મળી જશે, બધું જાણી લેશે, ત્યારે પોતે જે ઈચ્છા કરી રહ્યો છે, ઈચ્છા પૂરી થવાનું એને વચન મળ્યું, સંભાવના આવે એટલે તરત જ એ આ પ્રત્યે દોડાય. પછી ધીમે ધીમે જણાવે કે આ બધું જાણવું તો શું, અજ્ઞ જાણવું તો શું. એકડા વગરના બધા મેળા જેવા છે, તેથી આ એકડાને જાણી લો તો જ પછી પેલા બધા મેળા મળે. આ રીતે એને જે જોઈએ છે એવી જાતનું આપવાનું વચન આપ્યા પછી આપણે જે જણાવવાનું છે એ જણાવવાનું છે. પરંતુ આપણે જે જણાવવાનું છે એ જાણવા માટે ત્યારે તૈયાર થાય જ્યારે એને જે જોઈએ છે એ મળવાની ખાતરી થાય ત્યારે. એ જ વાત. એટલા માટે અદ્વૈત અભિમુખી કરતું એવત્ર એકસ્ય બોધતઃ સર્વબોધ સુતમ. શ્રુતિમાં એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન કરવામાં આવ્યું છે. માત્ર એકમાં અદ્વૈતમાં એના અભિમુખ કરવા માટે, એને દોરવા માટે, એનો રસ લીધો કરવા માટે, એનું મહત્વ સમજાવવા માટે. એક મૃત પિંડ વિજ્ઞાનાત સર્વમૃન્મય ધીરથા. કઈ રીતે એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય? કઈ રીતે? યથા જેવી રીતે એક મૃત પિંડ સાત માટીના એક પિંડના જ્ઞાનથી માટીમાંથી બનેલા બધા જ પાત્રોનું જ્ઞાન થઈ જાય. તથા એક બ્રહ્મબોધેન જગત બુદ્ધિ વિભાગરામ. એવી રીતે એક બ્રહ્મના જ્ઞાનથી સમગ્ર જગતનું જ્ઞાન થાય. એ વિભાગરામ. આ પ્રકારનું તમે જાણો, સમજો, અનુસંધાન કરો. એથી અવગંતવ્યમ. તો એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન આ રીતે થાય. માટીના એક પિંડના જ્ઞાનથી માટીમાંથી બનેલા સર્વ પાત્રનું જ્ઞાન થઈ જાય. એટલે કે ઉપાદાન કારણના જ્ઞાનથી સર્વ કાર્યનું જ્ઞાન થઈ જાય. કારણ કે ઉપાદાન કારણ સર્વ કાર્યમાં વ્યાપ્ત છે. એ જેનો આત્મા છે, એ જેનું તત્વ છે, એ જનારોગી તત્વ છે, એ અબાધિત તત્વ છે. એ ઉપાદાન કારણ જેમ કે માટી એ જ ઘડાનો આત્મા છે, એ જ ઘડાનું તત્વ છે, એ જ ઘડાનું સત્ય છે, એ જ ઘડાનું અનારોગ્ય અબાધિત સ્વરૂપ છે. અને માટે માટીને જાણવાથી ઘડામાં જે જાણવા યોગ્ય છે તે જાણવું જરૂરી છે. એ અંશ જણાય છે. આમ દરેક દરેક વસ્તુમાં એક અંશ એવો છે જે જાણવો જરૂરી છે. બીજો અંશ જાણીએ તો સારું, ન જાણીએ તો વાંધો નહીં. ઘડામાં માટી એવી છે જે અંશ જાણવો જરૂરી છે, આવશ્યક છે. એ જાણવા પછી બીજો અંશ ઘડો ક્યારે બનાવે, કોણે બનાવે, શું કરવું, જાણવું તો ઠીક છે ને જાણવું તો ઠીક છે. એ માટી અંશ જાણ્યા પછી ખ્યાલ આગળ સમજવું કે જાણવાની જરૂર નથી. તો આ રીતે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. કેવું ઉપાદાન કારણ? વિવર્ત ઉપાદાન કારણ. તો ઉપાદાન કારણ તો ખરું. નિયમ એ છે કે ઉપાદાન કારણને જાણવાથી કાર્યનું જ્ઞાન થઈ જાય. કારણ કે કાર્ય ક્યારે પણ ઉપાદાન કારણ ભિન્ન નથી. કાર્ય ઘડો ક્યારે પણ ઉપાદાન કારણ માટે ભિન્ન ન હોઈ શકે.
માટે અન્ય ના હોય છે કે માટી સિવાય બીજું કશું જ નથી. આ વેદાંતિન લોકોની દ્રષ્ટિ, એ લોકોનો ઘડાનો આકાર, એની ઉપરની ડિઝાઇન, એની ઉપરની ભાત, એનો ઉપયોગ આ બધી વસ્તુમાં એ કે તો બધું બરાબર છે. દુનિયાને એમાં રસ, ઓહો કેવી સરસ ભાત છે, કેવો સરસ આકાર છે, કેવું આમ છે, કેવું પાણી ભરાય, બરાબર. વેદાંત એ તો બધી આગંતુક વસ્તુઓ છે. અગત્યનું શું છે? એ માટી છે. એ જ જાણવાથી ઘણું જ્ઞાન થઈ જાય. ઉપાદાનના કારણે જાણવાથી કાર્યનું જ્ઞાન થઈ જાય. બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. 3 પ્રકારના ઉપાદાન કારણ કહેવામાં આવે. ગમે તે પ્રકારનું ઉપાદાન કારણ હોય. નિયમ શું છે? ઉપાદાન કારણ જાણવાથી કાર્યનું જ્ઞાન થાય. એ ભલે પરિણામી ઉપાદાન કારણ હોય, જેમ કે દૂધ, દહીંનું કે માટી, ઘણા અન્ય દ્રષ્ટિએ, કે આરંભક ઉપાદાન કારણ હોય, જેમ કે તંતુ પટનું, અથવા તો વિરોધ ઉપાદાન કારણ હોય, જેમ કે રજ્જુ સર્પનું. પરંતુ ઉપાદાન કારણ જાણવાથી કાર્યનું જ્ઞાન થઈ જાય. બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે, પરિણામી ઉપાદાન કારણ નહીં, આરંભક ઉપાદાન કારણ નહીં, પરંતુ વિવર્ત ઉપાદાન કારણ. ઉપાદાન કારણ તો છે જ. મહત્વ શું છે? બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. અને માટે એને જાણવાથી સર્વ વસ્તુનું જ્ઞાન થઈ જાય. નનો બ્રહ્મ જગતો સ્વરૂપ અપરિજ્ઞાને બ્રહ્મ જ્ઞાન જગતો જ્ઞાન ભવતી દેવમ ન અવગમન શક્ય રહે. તમે તો હમણાં બ્રહ્મ અને જગતના શબ્દો તો વાપરો છો, તો બ્રહ્મ કોને કહેવાય અને જગત કોને કહેવાય? બ્રહ્મ જગતો સ્વરૂપ અપરિજ્ઞાને, જ્યાં સુધી બ્રહ્મનું સ્વરૂપ ના જાણ્યું હોય, જગતનું સ્વરૂપ ના જાણ્યું હોય, ત્યાં સુધી બ્રહ્મના જ્ઞાનથી જગતનું જ્ઞાન થાય કેમ કહી શકાય? શું કહે છે? બ્રહ્મના જ્ઞાનથી જગતનું જ્ઞાન થાય. તો બ્રહ્મ એટલે શું અને જગત એટલે શું? એ જયારે પહેલા સમજાવો તો ખબર પડે કે કેવી રીતે બ્રહ્મના જ્ઞાનથી જગતનું જ્ઞાન થાય. ખરું ને? બ્રહ્મ જગતો સ્વરૂપ અપરિજ્ઞાન. તમે બ્રહ્મ કોને કહો? તમે જગત કોને કહો? પાછું એવું એ કોને જગત કહે છે જાણો પડે. એ કહે છે બ્રહ્મના જ્ઞાનથી જગતનું જ્ઞાન થઈ જાય. એ જેને બ્રહ્મ કહે છે એના જ્ઞાનથી, એ જેને જગત કહે છે એનું જ્ઞાન થાય. બીજો માણસ ગમે તેને બ્રહ્મ કહેતો હોય, ગમે તેને જગત કહેતો હોય તો નહીં, અમે જેને બ્રહ્મ કહીએ છીએ એના જ્ઞાનથી અમે જેને જગત કહીએ છીએ એનું જ્ઞાન થાય. તારામાંનો જગત માટે ગમે તે ખ્યાલ હોય, તારામાંનો બ્રહ્મ માટે ગમે તે ખ્યાલ હોય, અને તેથી કદાચ તારા ખ્યાલ પ્રમાણે બ્રહ્મના જ્ઞાનથી જગતનું જ્ઞાન ન થાય એ જુદી વાત છે, પણ અમે જેને બ્રહ્મ કહીએ છીએ એના જ્ઞાનથી અમે જેને જગત કહીએ છીએ એનું જ્ઞાન થાય. એટલા માટે આ પ્રકારની પ્રતિજ્ઞા કરવામાં આવે, અથવા આ પ્રકારનું આપણને વચન આપવામાં આવે કે એક અદ્વિતીય બ્રહ્મના જ્ઞાનથી સમગ્ર જગતનું જ્ઞાન થઈ જાય. એ વાક્ય સમજવા માટે બ્રહ્મ કોને કહેવાય અને જગત કોને કહેવાય, અને કઈ રીતે બ્રહ્મને જાણવાથી જગતનું જ્ઞાન થાય, એ વાક્યનો અર્થ આપણે જાણવો જોઈએ ને. સાંભળવા બહુ સારું લાગે છે, વિસ્મય ઉત્પન્ન કર્યો, પછી કેવો સમજો કે બ્રહ્મ કોને? બ્રહ્મ એટલે અમે શું કહીએ છીએ? બ્રહ્મ એટલે કોઈને એમ કે સગુણ બ્રહ્મ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન. બ્રહ્મ એટલે દરેકના માણસ ખ્યાલ હોય. અમે કોને બ્રહ્મ કહીએ છીએ એ સમજો. આ જગત વિશે પણ માણસ પોતાના જ ખ્યાલ હોય, અમે કોને જગત કહીએ સમજો. ત્યારે સમજાય છે કેવી રીતે બ્રહ્મના જ્ઞાનથી જગતનું જ્ઞાન થાય. એ જે આશંક્ય તત અવગમાય તત ઉભય સ્વરૂપમ દર્શયતિ. આ પ્રકારની શંકા જયારે રજૂ કરવામાં આવે ત્યારે પછીના શ્લોકમાં ગ્રંથકાર બ્રહ્મ અને જગત આ બંનેનું સ્વરૂપ છે એ દર્શાવે. 62મા શ્લોકમાં રહે છે
सच्चित् सुखात्मकं ब्रह्म नाम रूपात्मकं जगत् तापनीये श्रुतं ब्रह्म सच्चिदानंदलक्षणम्। सच्चित सुखात्मकम ब्रह्म, ब्रह्म એટલે સચ્ચિત સુખાત્મકમ, સચ્ચિત આનંદ એ જેનું સ્વરૂપ છે એને બ્રહ્મ સચ્ચિદાનંદ એ બ્રહ્મનું સ્વરૂપ છે. નામ રૂપાત્મક જગત, જગતનું શું સ્વરૂપ છે? નામ અને રૂપ એટલે જગત અને સચ્ચિત આનંદ એટલે બ્રહ્મ. આ પ્રકારે બ્રહ્મની વ્યાખ્યા કરી, જગતની વ્યાખ્યા કરી. તો તમે વ્યાખ્યા કરવાની પાછળ તમે આપણે ફાવે વ્યાખ્યા ના થાય. આપણે જે વ્યાખ્યા કરીએ એની પાછળ પુરાવા હોવો જોઈએ, પ્રમાણ હોવું જોઈએ. બ્રહ્મણ સચ્ચિદાનંદ રૂપત્વે કેમ પ્રમાણ? આપ કહો છો કે બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એનું કોઈ પ્રમાણ તો પુરાવો કરો. ટૂંકમાં તમે જે બોલો છો એ બોલવાની પાછળ કયો પુરાવો છે, કયું પ્રમાણ છે? આપણી પાસે હંમેશા કોઈનું કોઈ બેકિંગ હોવું જોઈએ. આપણે આશ્રય આપનાર, આપણને સપોર્ટ કરનાર, આપણને આધાર આપનાર, આપણને શક્તિ આપનાર હોવું જોઈએ. એના જોડે આપણે આગળ વધીએ ને. સ્વામીની કંઈ બેકિંગ મળ્યું જ નહીં, કોઈની મદદ મળી જ નહીં, કોઈ લિફ્ટ ના કરે, કોઈ ઉપર ના ઉઠાવે. ઘણા લોકોને થતું હોય છે. તો તેવી રીતે આપણા બોલવામાં જોર ક્યારે આવે? આપણે માત્ર આપણી પોતાની બુદ્ધિથી કશું બોલતા હોઈએ ને તો એટલું જોર ના હોય, કારણ કે આપણી બુદ્ધિમાં આપણો વિશ્વાસ એટલો બધો ના હોય. કોઈ પ્રામાણિક માણસ જાણતો હોય, અક્કલ વગરના માણસો ગમે તે માનતા હોય, છતાં ખરેખર બુદ્ધિશાળી માણસ પોતાની બુદ્ધિની મર્યાદા જાણે છે. અને એની જેમ વધારે વિદ્વાન થાય તેમ વધારે નમ્ર બને, એવો નિયમ છે. પણ જ્ઞાની મહારાજ કહે કે ભાઈ જેમ જેમ આપણે જ્ઞાનના સીમાડાઓ સર કરતા જઈએ તેમ તેમ શું નથી જાણતા એનું જ્ઞાન થયા કરે. તેથી આપણે બુદ્ધિથી બોલીએ પણ એની પાછળ ઉભા ના હોય, એટલે આત્મવિશ્વાસ ના હોય. તો ગુરુજીએ કહ્યું છે કોઈ વિશ્વસનીય વ્યક્તિએ કહેલું છે તો આપણે બળ આવે, એટલે આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ. એવી રીતે શાસ્ત્રમાં કશું કહેવામાં આવ્યું હોય તો આપણે વિશ્વાસપૂર્વક કહીએ. લોકોને એમ કે આ પોતાનું વાક્ય કહે છે, એમને શું ખબર પડે? આપણે તો ક્યાંકથી લાવીને જે કહેતા હોઈએ, પણ જો વિશ્વાસપૂર્વક કહેવામાં આવે, વિશ્વાસ ક્યાંથી આવે છે? એનું ઉદ્ભવ સ્થાન કયું છે એના પર વિશ્વાસ આવે છે. માત્ર આપણી બુદ્ધિ ઉદ્ભવ સ્થાન હોય, ત્યાંથી જ બધી વસ્તુનો ઉદ્ભવ થતો હોય તો અંદર આપણને થોડી ઘણી નર્વસનેસ રહે જ કરી, થોડી ઘણી પણ હંમેશા આપણને ચિંતા રહે, અનિશ્ચિતતા રહે. એ કહું છું તો ખરો, પણ હશે કે નહીં, બરોબર છે કે નહીં? કારણ કે કશી વસ્તુ એકદમ ભારપૂર્વક કે વિશ્વાસપૂર્વક કહેવા માટે આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય જોઈએ, ઉપરાંત બધા પાછા જાણતા હોય ત્યારે કહી શકાય. અને તેથી જે આપણે કહીએ એની પાછળ બળ ક્યારે હોય? જ્યારે આપણે જે કહીએ છીએ એનો સોર્સ, એનું ઉદ્ભવ સ્થાન કોઈ વિશ્વસનીય વસ્તુ હોય. એટલા જ માટે આ ગ્રંથકાર જ્યારે જ્યારે પોતે કશું કહે ત્યારે કહેવાની પાછળ જે કારણ છે, જે બળ છે, જે પ્રમાણ છે એમાં કહેતા હોય. બ્રહ્મા સચ્ચિદાનંદ રૂપત્વે કેમ પ્રમાણ? आप बोल सच्चित सुखात्मकम ब्रह्म, ब्रह्म सच्चिदानंद स्वरूप है. कुछ प्रमाण है आपके पास? कौन आधार आपको? तो कैसे? तापनीयादि श्रुत है प्रमाण में भी उपनिषद प्रमाण से.
અમે જે કહીએ છીએ એમાં સ્વતંત્ર બુદ્ધિથી કહેતા નથી, પરંતુ ઉપનિષદ વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. વેદાંત જેને કહેવાય ઉપનિષદ એ પ્રમાણ. તો કયો ઉપનિષદ? તાપનીય. આ તો ગમે તે કેટલી બધી શ્રુતિ પ્રમાણ છે. અહીંયા આગળ તાપનીય શ્રુતિ, નૃસિંહ ઉત્તર તાપનીય વગેરે, કારણ કે જે સ્થળેથી આ લોકો આવી રહ્યા છે ત્યાં જેની આરાધના થતી હોય એને વધારે મહત્વ મળે. માટે નૃસિંહ ઉત્તર તાપનીય શ્રુતિ વગેરે એને પ્રમાણ તરીકે અહીંયા ઉદ્ધૃત કરે છે. તાપનીય શ્રુતમ બ્રહ્મ સચ્ચિદાનંદ લક્ષણમ ઉત્તરસ્મિન તાપનીય આથર્વણિકૈ તાવત. તો અર્થે ઉત્તર તાપનીય જે ઉપનિષદ છે એમાં અથર્વવેદનું ઉપનિષદ છે એમાં કહેવામાં આવ્યું બ્રહ્મ વેદમ સર્વમ સચ્ચિદાનંદ માત્રમિતિ. નૃસિંહ ઉત્તર તાપનીય ઉપનિષદ આપણે નહીં જાણતા, જોયું નથી. એટલે કે આપણે સામાન્ય આપણા અભ્યાસક્રમમાં નથી આવતું. કહેવા વાત છે આપણે અભ્યાસક્રમમાં જાઓ તો એ આપણે વધારે જાણતા હોઈએ. અભ્યાસક્રમ ન આવતો હોય એ પછી એ કહે છે મારે સ્વીકાર આપણે જોવું પડે છે, આપણી પાસે જોઈ લઈએ. પણ એ કહે છે કે બ્રહ્મ એ વેદમ સર્વમ, બ્રહ્મ એ વેદમ સર્વમ. આ જે કાંઈ છે બ્રહ્મ જ છે. કેવું બ્રહ્મ? સચ્ચિદાનંદ માત્રમ. આ જે કંઈ છે માત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છે, બીજું કાંઈ જ નથી. એવું અથર્વવેદની નૃસિંહ ઉત્તર તાપનીય શ્રુતિ કહે છે. ઇત્યાદિ પ્રદેશેષુ બ્રહ્મણ સચ્ચિદાનંદ રૂપતો ઉત્તમ ઇત્યર્થ. તો કે આ અને આવા બીજા સ્થળે બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ કહેવામાં આવ્યું છે. બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ હમણાં કહ્યું તે અને બીજા અનેક સ્થળે કહેવામાં આવ્યું છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. તૈત્રીય ઉપનિષદ કહે છે બ્રહ્મનું કયું સ્વરૂપ છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ સત્યમ એટલે સત, જ્ઞાન એટલે ચિત્ત, આનંદ એટલે આનંદ. એનું જ સચ્ચિદાનંદ બન્યું. સત્યમ જ્ઞાનમ અનંતમ એટલે કે અનેક સ્થળે બ્રહ્મનું આ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એનું નિરૂપણ અનેક જગ્યાએ કરવામાં આવે છે. અને આપણને કે ઉત્તર તાપનીય સુધી બરોબર છે, બીજા કોઈ આપણો અભ્યાસક્રમમાં ઉપનિષદ છે એમાં હું લખ્યું છે કે નહીં? એમાં આવે છે કે નહીં? આ જ શબ્દના વિવક્ષિતાની શ્રુત્યંતરાણી દર્શાવી. ઇત્યાદિ પ્રદેશેષુ. આ ને આવા પ્રદેશમાં એ બીજા કયા પ્રદેશમાં આપણને જાણે છે બ્રહ્મ સચ્ચિદાનંદ છે એમને ક્યાં જાણે છે? તો 65મા શ્લોકમાં એ કહે છે. હવે આપણે જાણીએ તો ઉપનિષદની વાત કરે છે. સદ્રૂપમારુણિ પ્રાહ પ્રજ્ઞાનમ બ્રહ્મ બહૃચઃ સનત્કુમાર આનંદમ એવમન્યત્ર ગમ્યતામ. હવે બ્રહ્મને ક્યાંક સત્સ્વરૂપ કહેવામાં આવ્યું હોય, ક્યાંક ચિત્ત સ્વરૂપ કહેવામાં આવ્યું હોય, ક્યાંક આનંદ સ્વરૂપ કહેવામાં આવ્યું હોય. કદાચ સચ્ચિત આનંદ આ ત્રણ એક સ્થળે ન કહેવામાં આવ્યા હોય. આ ત્રણ નથી છે, એક જ છે. જે સદ છે એ જ ચિત્ત છે, જે ચિત્ત છે એ આનંદ છે. એટલે ત્રણ બ્રહ્મના વિશેષણ નથી, બ્રહ્મનું સ્વરૂપ છે. જે સત છે એ ચિત્ત છે એવું કેવી રીતે કહો છો? કારણ કે છે, હું છું એનું મને જ્ઞાન છે. કેમ જ્ઞાન છે? કારણ કે હું છું સ્વયં સ્ફુરિત છે. આમ હોવું અને ભાસવું હંમેશા સાથે જ જતું હોય. આ ફૂલ છે શા પછી કહો છો? કારણ કે મારા જ્ઞાનનો વિષય છે. એ ભાસતું હોય તો જ છે એમ કહી શકાય, અને હોય તો જ ભાષે, નહીં તો ના ભાષે. પણ હોવું અને ભાસવું એ સત્ય છે, એ ચિત્ત છે. જે ચિત્ત છે એ સત્ય. અથવા આપણે અનુભવમાં જોઈએ
જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓમાં પસાર થતા હોય છે. જાગ્રતમાં સતત બધા વિષયોનું જ્ઞાન છે, સ્વપ્નમાં પણ સ્વપ્નના વિષયનું જ્ઞાન છે, સુષુપ્તિમાં પણ બધા વિષયના અભાવનું જ્ઞાન છે. આ પંચ વિષયના પહેલા પ્રકરણ જ કહેવામાં આવે કે જ્ઞાનના વિષયો બદલાયા કરે જાગ્રત અવસ્થાની અંદર, પરંતુ જે નિર્વિષય જ્ઞાન છે એ તો સતત હોય છે. તેમ સ્વપ્નમાં પણ જ્ઞાનના વિષયો બદલાયા કરે, પરંતુ નિર્વિશેષ જ્ઞાન તો હોય છે. અને સુષુપ્તિની અંદર પણ સુખમ અસ્વાપ્સમ ન કિંચિત અવેદિશમ, હું સુખેલી છું તો મને કાંઈ ભાન નહોતું, એ પ્રકારનું જ્ઞાન છે. પણ આ જ્ઞાન કે સંબિત કે ચૈતન્ય જે છે એ તો ત્રણ અવસ્થાની અંદર અબાધિત છે, સતત છે. જે ત્રણેય અવસ્થામાં હોય ત્રણેય કામ એને સત કહેવાય. આ ચિત્ત જ્ઞાન ત્રણેય અવસ્થામાં છે, ત્રણેય કામ એટલે માટે સત પણ છે. અને વળી આનંદ સ્વરૂપ છે. સુષુપ્તિની અંદર કોઈ પ્રકારના વિષય વગર મનુષ્ય આનંદ અનુભવ કરે છે. ત્યાં તો એક જ છે કે મારું સ્વરૂપ એ બતાવે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે. આમ જે સત છે એક ચિત્ત છે, જે ચિત્ત છે એ જ આનંદ છે. સત્યા એ ચિત્ત, ચિત્તયા ક્યહમ. રમણમાંથી કહે કે ભાઈ સત છે એ ચિત્ત છે, ચિત્ત છે એ હું છું. એટલે આ ત્રણે સાધકની જરૂર નથી. ભલે તૈત્રીય ઉપનિષદમાં ત્રણ વસ્તુ કહી, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આમ સત્યમ જ્ઞાનમ અનંતમ કે સચિત આનંદ આ ત્રણેયના સાથે કહેવામાં આવે એવું કારણ છે. પરંતુ આ ત્રણમાંથી કોઈ પણ એકનો પણ નિર્દેશ હોય, એકનો ઉલ્લેખ હોય તો સમજવું કે બધું આવી ગયું. ખાટલાનો એક પાયો ખેંચે એટલે બાકીના ત્રણ પાયા ખેંચાય કે ના ખેંચાય? એક જ પાયો ખેંચીને ત્રણ પાયા એવું તો ના જ બને. એવી રીતે બ્રહ્મના સત એટલે બધું ચિત્ત આનંદ સિદ્ધ બધું આવી ગયું, કારણ કે બધું એક જ છે. એટલે અહીં ગ્રંથકાર ઉપનિષદના જેવા સ્થળોએથી ક્યાં બ્રહ્મને સત સ્વરૂપ બતાવવામાં આવ્યું, ક્યાં ચિત્ત સ્વરૂપ બતાવવામાં આવ્યું, કે આનંદ સ્વરૂપ બતાવવામાં આવ્યું, એ વાક્યો ઉદ્ધૃત કરે છે. સદરૂપમ આરોહી પ્રાહ અરુણપુત્ર ઉદ્દાલકેન અરુણસ્યાપત્યમ આરોહી, અરુણના પુત્રને આરોહી કહેવાય એટલે ઉદ્દાલક ઋષિ. છંદોગોપનિષદમાં ઉદ્દાલક ઋષિ અને શ્વેતકેતુ વચ્ચેનો સંવાદ છે. એમાં ઉદ્દાલક ઋષિએ કહ્યું સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસી. આ તો બધા મળે થઈ જ ગયો છે. ઓછામાં ઓછું 1000 વર્ષ સાંભળ્યું છે. હે સૌમ્ય, હે પ્રિયદર્શન, આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય સત હતું. ત્યાં બ્રહ્મને સત સ્વરૂપ કહેવામાં આવ્યું. બ્રહ્મ અર્થાત જગતના કારણને સત સ્વરૂપ કહેવામાં આવ્યું. કારણ કે જો જેવી રીતે આપણને કોઈ કહે કે બધા જ ઘડાઓ એમની ઉત્પત્તિ પહેલા એકમાત્ર માટી હતા, તો માટી શું થયું? ઉપાદાન કારણ. કારણ જયારે કાર્ય નહોતું ત્યારે પણ જે હતું એમનું કારણ. તો આપણને કોઈ જે કહે કે આ બધા ઘડાઓ એમની ઉત્પત્તિ પહેલા માટી હતા, એ પછી આપણે જ્ઞાન થાય કે માટી ઘડાનું ઉપાદાન કારણ છે. તેવી જ રીતે કોઈ આપણને કહે કે આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય સત હતું, તો શું જ્ઞાન થાય? આ સત જગતનું ઉપાદાન કારણ છે. તો જગતનું ઉપાદાન બ્રહ્મ છે, પણ ત્યાં આગળ બ્રહ્મને સત એમ કહેવામાં આવે. ઇત્યાદિના સદરૂપમ બ્રહ્મ નિરૂપિતમ. આ પ્રકારે છાંદોગ્યોપનિષદના 6ઠ્ઠા અધ્યાયમાં બ્રહ્મને સત સ્વરૂપ એ પ્રકારે બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવેલું. પ્રજ્ઞાનમ બ્રહ્મ બકપુરુષ તથા બકપુરુષ રૂપ શાખાધ્યાયન. પેલું છાંદોગ્યોપનિષદ એ સામવેદનું ઉપનિષદ.
પછી આ ઋગ શાખા એટલે ઋગ્વેદનો ઉપનિષદ. કયું પણ ઐતરેય ઉપનિષદ. તો ઋગ્વેદનું ઐતરેય ઉપનિષદ એમાં આ કહેવામાં આવે પ્રજ્ઞાનમ પ્રજ્ઞા પ્રતિષ્ઠા પ્રજ્ઞાનમ બ્રહ્મ સર્વં તત્ પ્રજ્ઞાનેત્રમ પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ પ્રજ્ઞાનેત્ર લોક પ્રજ્ઞા પ્રતિષ્ઠા પ્રજ્ઞાનમ બ્રહ્મ. આવું કહેવામાં ઐતરેય ઉપનિષદમાં બહુ સુંદર વર્ણન કરવામાં આવે. પહેલા કહે છે કે એ છે ઇન્દ્ર, એ છે જે આ જગતમાં છે જળ છે બધું બ્રહ્મ જ છે. ઇન્દ્ર કઈ એ પણ બ્રહ્મ છે, પ્રજાપતિમાં બ્રહ્મ છે, બધું લાંબુ મોટું એક યાદી મોટી આપવામાં આવે. ચેતન જળ સ્વર્ગમાં પૃથ્વી પર પાતાળમાં જે કોઈ જગ્યાએ જે કશે બધું બ્રહ્મ જ છે. સર્વંતક આ જે બધું જળ ચેતન જે કઈ છે એ કે સ્થાવરમ અચલમ સર્વ જે કે સ્થાવર છે, જંગમ છે, ચલ છે, અચલ છે, જે કઈ છે સર્વમ અશેષેણ એ સર્વ કેવું છે પ્રજ્ઞાનેત્રમ. પ્રજ્ઞા એટલે કે ચૈતન્ય. નેત્રમ નિયતે અનેનેતિ નેત્રમ. તો કે બધી જળ ચેતન જે કઈ છે બધાની સ્ફુરણા કે પ્રેરણા પ્રજ્ઞામાંથી ચૈતન્યમાંથી પ્રાપ્ત થાય છે. ચૈતન્ય વડે બધું સ્ફુરિત છે, બધું પ્રેરિત છે. પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ આ બધું ચૈતન્યમાં પ્રતિષ્ઠિત છે, ચૈતન્ય આશ્રિત છે. કોઈ પણ વસ્તુ જળ કે છે તેનાથી જે ચૈતન્યથી ભિન્ન હોય. કારણ કે કશી પણ વસ્તુનું જ્ઞાન જ્યારે થાય ત્યારે ચૈતન્ય સિવાય કશાનો અનુભવ થઈ જ ના શકે. માટે જે કઈ છે બધું પ્રજ્ઞામાં ચૈતન્યમાં પ્રતિષ્ઠિત છે, એના પર આશ્રિત છે. પ્રજ્ઞા નેત્રો લોક આ સમગ્ર જગત કેવું છે નેત્ર. નેત્રથી અમને છે. નેત્ર કોને કહેવાય? નિયતે અને નેત્રમ જેના વડે આપણે આગળ લઈ જાય. આ નેત્ર શું કરે? આગળ જોઈએ અને પગને પછી લઈ જાય. પગ એમને ના ચાલે, આપણે તો ના ચાલે, જોઈએ પછી આગળ ચાલે ને. નેત્ર નેતૃત્વ કરે એટલે નેત્ર કહેવાય. જોયે કે બધું બરાબર છે, પગને કે ચાલ, ગાયને કે ચાલ, કેટલો મોટો ખાડો છે શું છે જરા જોયો બધું, આમથી આમ જાય તેમ જાય. આમ આ બધું નેત્ર જોયે ને એ ખરેખર તો નેતૃત્વ કોણ કરે? એ નેતૃત્વ કરે નેત્ર કહેવાય. આ બધા નેતૃત્વ કોણ કરે જગતમાં? પ્રજ્ઞા નેત્રો લોક. આ સમગ્ર જગત છે એનું નેતૃત્વ કરનાર છે પ્રજ્ઞા. એને માર્ગદર્શન આપનાર, એને પ્રેરણા આપનાર, એને સત્તા સુધી પ્રદાન કરનાર કોણ છે? પ્રજ્ઞા, ચૈતન્ય. પ્રજ્ઞા પ્રતિષ્ઠા આ જગતની પ્રતિષ્ઠા. જગત છે કોને કારણે? પ્રજ્ઞાને કારણે, ચૈતન્યને કારણે. પ્રજ્ઞાન બ્રહ્મ. આજે પ્રજ્ઞાન ટૂંકમાં પ્રતિષ્ઠા અર્થ લય આધારે પણ કરવામાં આવ્યો. અર્થાત આ જગતનો લય થાય ત્યારે છેવટે આ પ્રજ્ઞામાં ચૈતન્યમાં જઈને મળી જાય છે. ઉત્પત્તિ પણ ચૈતન્યમાંથી છે, સ્થિતિ પણ ચૈતન્યમાં છે, લય પણ ચૈતન્યમાં છે. માટે પ્રજ્ઞાન બ્રહ્મ. આજે પ્રજ્ઞાન છે, પ્રજ્ઞાન એટલે કોન્શિયસનેસ, ચૈતન્ય, જ્ઞાન સ્વરૂપ આત્મા એ બ્રહ્મ છે. આ બ્રહ્મને પ્રજ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવ્યું, ચિત્ત સ્વરૂપ કહેવામાં આવ્યું. છાંદોગ્ય ઉપનિષદ વાક્ય ટાંકીઓમાં બ્રહ્મને સત સ્વરૂપ કહેવામાં આવ્યું. આ ઐતરેય ઉપનિષદનું વાક્ય શું કહે છે? બ્રહ્મ પ્રજ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે. ఇది પ્રજ્ઞારૂપત્વમ બ્રહ્મણ દર્શયતી. ઐતરેય ઉપનિષદમાં આવે છે બ્રહ્મને પ્રજ્ઞા કે ચૈતન્ય સ્વરૂપ કહેવામાં આવે. સનત કુમાર એવं પૂર્વ ઉદાહૃતાયામ છાંદોગ્ય શ્રુતૌ એવ. તો પહેલું આગળનું વાક્ય છાંદોગ્ય ઉપનિષદ 6ઠ્ઠા અધ્યાયને કહેવામાં આવ્યું સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત. એ જ ઉપનિષદ 7મો અધ્યાય છે, જે સનતકુમાર અને નારદ મુનિ વચ્ચેના સંવાદ રૂપે છે. નારદ મુનિ
સનત કુમાર પાસે જઈને વિનંતી કરે છે, અધિ ભગવો બ્રહ્મેથી, એ ભગવાન મને બ્રહ્મ ઉપદેશ કરો. અને પછી સનત કુમાર ઉપદેશ કરે છે. એ છે છાંદોગ્ય ઉપનિષદનો 7મો અધ્યાય. સનત કુમાર આખ્યો ગુરુ. ત્યાં ગુરુ કોણ છે? સનત કુમાર. એ સનત કુમારને કાર્તિકેયનો અવતાર માનવામાં આવે છે. સનત કુમારને કાર્તિકેયનો અવતાર માનવામાં આવે છે. એવું છંદો કેવા લખેલું છે, ત્યાં લખેલું છે. નારદ આખે શિષ્યાએ, જેનું નામ નારદ છે એવા શિષ્યને કહ્યું. જે નારદનું જેના શિષ્યો આવે કેવા છે? સનત કુમાર ગુરુજી. ભૂમા તે વિજિજ્ઞાસિતવ્ય હૈ, એની ઉપર નારદ મને કહે કે તારે ભૂમા ને જાણવું જોઈએ. ભૂમા એવા વિજિજ્ઞાસિતવ્ય, કે ભૂમા છે એને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. યો વૈ ભૂમા તત્ સુખમ. તો શા માટે ભૂમા, કે ભૂમનને કેમ જાણવું જોઈએ? કારણ કે યો વૈ ભૂમા તત્ સુખમ, જે ભૂમા છે એટલે કે બ્રહ્મ છે એ સુખ સ્વરૂપ, એ જ માત્ર સુખ સ્વરૂપ. ટૂંકમાં સુખ ક્યાં છે? માત્ર બ્રહ્મમાં જ છે, માત્ર ચૈતન્યમાં જ છે. યો વૈ ભૂમા તત્ સુખમ, જે ભૂમા છે, બ્રહ્મ છે, ચિત્ત સ્વરૂપ છે, એ જ માત્ર આનંદ સ્વરૂપ છે. બે ક્યાંય સુખ નથી. ક્યાં જળમાં સુખ છે? સુખ ક્યાં છે? ચૈતન્યમાં. આમ ચૈતન્ય જ માત્ર જ્ઞાનનો આશ્રય હોઈ શકે, ચૈતન્ય જ ક્રિયાનો આશ્રય હોઈ શકે, ચૈતન્ય જ સુખનો આશ્રય હોઈ શકે. યો વૈ ભૂમા તત્ સુખમ નામ તે સુખમ અસ્તિ. ભૂમા એટલે જે વિસ્તૃત છે, અનંત છે, જે અનંત છે, અપરિચ્છિન્ન છે, બ્રહ્મ છે, એ જ સુખ સ્વરૂપ છે. અર્થાત જે કોઈ મર્યાદિત વસ્તુ હોય, અલ્પ વસ્તુ હોય, દેશ કાળ વસ્તુમાં પરિચ્છિન્ન હોય, એમાં ક્યારેય સુખ ના હોય, સુખોનો લેશ પણ ના હોય. જે અનંત છે, સર્વ મર્યાદિત પર છે, એ જ માત્ર સુખ સ્વરૂપ. યો વૈ ભૂમા તત્ સુખમ ઇતિ ભૂમ શબ્દ અભિધેયસ્ય બ્રહ્મણ. ત્યાં આગળ એ છાંદોગ્ય ઉપનિષદના 7મા અધ્યાયમાં બ્રહ્મને બદલે ભૂમન શબ્દનો પ્રયોગ કરવામાં આવે. એથી ભૂમ શબ્દ અભિધેયસ્ય, ભૂમન એ જેનું નામ છે એવા બ્રહ્મનું આનંદ રૂપ ઉત્તમ બ્રહ્મ આનંદ સ્વરૂપ છે એ ત્યાં કહેવામાં આવે. એટલે 3 વાક્યો કયા? એકમાં બ્રહ્મ સત્સ્વરૂપ છે એમ કહેવામાં આવે, બીજામાં બ્રહ્મ પ્રજ્ઞાન ચિત્ત સ્વરૂપ છે કહેવામાં આવ્યું, ત્રીજામાં સુખ એટલે કે આનંદ સ્વરૂપ છે એમ કહેવામાં આવ્યું. એમ કહે બ્રહ્મ કેવું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. એવમ અન્યત્ર ગમ્ય. બસ 3 આટલું જ છે. આટલી જગ્યાએ બ્રહ્મને સચ્ચિદાનંદ કહેવાતો કે નહીં? અન્યત્ર અવગમ્યતા, બીજે પણ જોઈ લેજો. પછી થોડુંક આપણને શું કહેવાય? યત્ન. શું કહેવાય ને? મનોયત્ન. સ્વાધ્યાયિકી કરવાનું કહેવાય, બધું કહી ના દે. વ્યાકરણમાં આપણને રામા રામો રામા એટલા બધું કે પછી ભાઈ નિરૂપણના રૂપ કેવા ને જોઈ લેવાનું, યજ્ઞના રૂપ કેવા ને જોઈ લેવાનું, અકારાંત જે શબ્દ રૂપ આપણા જે કરી લો, જોઈ લો. જેવી રીતે અમે તમને 3 સુધી કહી, 3 વાક્યો કયા જ્યાં બ્રહ્મના સચ્ચિત આનંદ સ્વરૂપનું વર્ણન છે. બે ક્યાં છે? હવે જોઈ લો. અન્યત્ર ગમ્યતા ઉક્ત ન્યાય અન્યત્રાપે દૃશ્યતે. આ ન્યાય એટલે કે નિયમ કે બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ તમે બધે જણા છે. ઉપનિષદ સર્વત્ર તમને આ એક જ વસ્તુ જાણવામાં આવશે, બ્રહ્મ સચ્ચિદ આનંદ સ્વરૂપ છે. અન્યત્ર બીજી ક્યાં છે? તૈત્રેયકાળે શ્રુતિશું. તૈત્રેય શ્રુતિમાં કહ્યું આનંદો બ્રહ્મેતિ વિજાનાદ. ત્યાં 3 અધ્યાયમાં ભૃગુ વલ્યમાં કહેવામાં આવ્યું, ભૃગુએ થોડા જ્ઞાન પ્રાપ્ત કર્યું, આનંદો બ્રહ્મેતિ વિજાનાદ, બ્રહ્મ આનંદ સ્વરૂપ છે એવું જ્ઞાન ભૃગુનું થયું. એટલે ઇત્યાદિ વાક્ય આનંદ રૂપત્વાદિકમ ઉત્તમ નથી. આના વાક્યમાં બ્રહ્મ આનંદ સ્વરૂપને કહેવામાં આવે.
આમ બને વિજ્ઞાન આનંદમ બ્રહ્મ, ક્યાંક વિજ્ઞાન શબ્દ હોય, ક્યાંક આનંદ શબ્દ હોય, કે બંને સાથે હોય, કે એક જ હોય, ક્યાં વધારે હોય, પણ બધી જ જગ્યા પર આ જ જોવામાં છે કે બ્રહ્મ સચ્ચિત સુખાત્મકમ, તે સચ્ચિત આનંદ સ્વરૂપ છે. બધે જ જોયું. આ તો સ્પષ્ટ જે વાક્યો છે ત્રણેય અમે તમને કહ્યા, જ્યાં બ્રહ્મને સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, આનંદ સ્વરૂપ કહે, પણ બાકી એ બધે જ તમને આમ જોવામાં આવશે. એટલે પ્રશ્ન શું થયો? આપ કહો છો કે બ્રહ્મના જ્ઞાનથી જગતનું જ્ઞાન થઈ જાય, તો બ્રહ્મ આપ કોને કહો છો? કે સચ્ચિત આનંદ સ્વરૂપે બ્રહ્મ. તો જગત આપ કોને કહો છો? એવું સચ્ચિત સુખાત્મકમ બ્રહ્મ, નામ રૂપાત્મકમ જગત. જગત કેવું છે? નામ રૂપ જેનું સ્વરૂપ એ જગત છે. સચ્ચિત આનંદેશ્વર નામ રૂપ શુદ્ધિમ દર્શયતી. આ જગત નામ રૂપાત્મક છે, એ પણ આપની માત્ર પોતાની બુદ્ધિથી કહો છો કે પછી કંઈક પ્રમાણથી કહો છો? આધાર ખરો કે? તો કે હા, 64માં શ્લોકમાં કહે છે વિચિત્ય સર્વરૂપાણિ કૃત્વા નામાનિ તિષ્ઠતે અહવ્યાકરવાણી મે નામ રૂપે ઇતિ શ્રુતે. તો એક તો પુરુષ સૂક્તનું વાક્ય કહ્યું, વિચિત્ર સ્વરૂપાણી કૃત્વા નામાની તિષ્ઠતે. પુરુષ સૂક્તમાં કહે છે સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. તો એને અહીંયા એ તો પછી છંદ જુદો છે ને, એટલે પછી એમને પોતાને રહે સર્વાણી રૂપાણી વિચિત્ર ધીર. ધીર એટલે સર્વજ્ઞ. આ સર્વજ્ઞ પરમાત્મા છે. આ જ્ઞાન સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્મા છે. સર્વાણી રૂપાણી વિચિત્ય. વિચિત્ય એટલે હમણાં બરોબર રચ્યા, સંકલ્પ દ્વારા રચીને પરમાત્માએ સંકલ્પ દ્વારા આ બધા રૂપોની રચના કરી. નામાની કૃત્વા, અને પછી એને નામ આપે. બંને વસ્તુ ભગવાને કરે. ભગવાને જગતનું સર્જન કર્યું, આટલું કર્યું. સર્વાણી રૂપાણી વિચિત્ય, પોતાના સંકલ્પથી બધા રૂપ પહેલા ઉત્પન્ન કર્યા. નામાની કૃત્વા, એ દરેકને નામ આપ્યું. આટલું કામ ભગવાને કર્યું. એટલે અમે શું સર્જ્યું? નામ ને રૂપ. નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. પછી એમાં આમ ભાવ કરીને પોતે જ નામ રૂપ ધારણ કરી લીધા, અને બસ પોતાનું રૂપ જાહેર કરતો કરતો બસ એ ભગવાન વ્યવહાર કરી રહ્યો. એને એક રૂપ બતાવ્યું, એને કોઈ દેવદત્ત નામ, પછી કહે હું દેવદત્ત છું. બીજું રૂપ બનાવ્યું યજ્ઞદત્ત, અને નામ યજ્ઞદત્ત. પછી કે હું યજ્ઞદત્ત છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું બાળક છું, હું વૃદ્ધ છું, હું મનુષ્ય છું, હું પશુ છું, હું પહાડ છું, હું નદી છું. એ જ કહેતો અભિવદન. આ રીતે પોતાના નામને જ જાહેર કરે છે. આ પ્રકારે આ નામ ધારણ કરીને એ જ વ્યવહાર કરી રહ્યો છે. ભગવાને કેટલા બધા વેશ ધારણ કર્યા. સર્વાણી રૂપાણી વિચિત્ર, બધા રૂપનું બધા વેશનું સર્જન કર્યું. નામાની દરેક મને નામ આપ્યા. પછી ધારણ કરેલો વેશ, અને મનુષ્ય, પશુ, પક્ષી, આ બધા રૂપમાં એ જ ભગવાન અભિવદન વ્યવહાર કરી રહ્યો છે. તેનો અર્થ છે કે ભગવાને નામ અને રૂપનું સર્જન કર્યું. એટલે જગત કેવું છે? નામ અને રૂપાત્મક છે. તો કેવું સરસ વાક્ય કહ્યું, જેમાં રૂપ અને નામ બંને આવે. સર્વાણી રૂપાણી વિચિત્ર ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. અથવા
छांदोग्योपनिषदમાંથી अहम व्याकरवाणी में नाम रूपे श्रुति। तो छांदोग्योपनिषद छठा अध्याय में कहूं अनेन जीवेन आत्मा अनुप्रविश्य नाम रूपे व्याकरवाणी की जहां गई कथा गई सदैव सौम्य इदम अग्रासीत एकमेवा द्वितीयम आ समग्र जगत इन उत्पत्ति वेला एक अद्वितीय ब्रह्म હતું તદૈક્ષત એ પરમાત્માએ પછી વિચાર કરે બહુશ્યામ પ્રજાએતી હું બહુ બની જવું ઉત્પન્ન થવું જન્મ લઉં એમ કરે એમણે તેજનું સર્જન કર્યું અને પછી જળનું સર્જન કર્યું અને પછી પૃથ્વીનું સર્જન કર્યું આમ પંચમહાભૂતનું સર્જન કર્યું પછી કે અને એને જીવ અને આત્મા અનુપ્રવેશ્ય આ દરેક દરેક જે પંચમહાભૂત જે સર્જાયો એમાં પ્રવેશ કરીને નામ રૂપે વ્યાકરવાણી આ નામ રૂપનું પ્રગટ કરીશ નામ રૂપનો વિસ્તાર કરીશ આ રીતે ભગવાને જગતનું સર્જન કર્યું એટલે કે નામ રૂપનો વિસ્તાર કર્યો એટલે જગત કેવું છે નામ રૂપાત્મક જગત છે એટલે સ્રષ્ટવ્ય जगन निष्ठे नाम रूपे श्रुत्या दर्शिते इत्यर्थः आ प्रकारे आ नव वाक्यों अंदर श्रुति ಹೇಗೆ ಇದೆ ವೇದ वो સ્પષ્ટથી કહ્યું સ્પષ્ટવે જગન નિષ્ઠે નામ રૂપે એનું સર્જન કરવાનું છે એ નામ રૂપ એ જગત છે પ્રકારે ત્યાં વેદ જાહેર કરે છે એટલે વેદના વાક્યો વડે ગ્રંથકાર બતાવે કે બ્રહ્મ સચ્ચિત આનંદ સ્વરૂપ છે અને જગત ये नाम रूपात्मक तत्रैव श्रुत्यंतरम उदाहरति आ जगत नाम रूपात्मक है ये दशा माटे वही बीजी श्रुति अहींया टाँके छे बृहदारण्यक उपनिषदमांथी 65 श्लोकमां कहे छे अव्याकृतं पुरा सृष्टेः ऊर्ध्वं व्याक्रियते द्विधा अचिन्त्य शक्तिर्मायैषा ब्रह्मण्य व्याकृताभिधा अव्याकृतं पुरा सृष्टे पुरा अव्याकृतं आ जगतનું સર્જન થયું પહેલા અવ્યાકૃત હતું ઊર્ધ્વ વ્યાકૃતે દ્વિધા અને ત્યાર પછી બે રૂપે એનો વિસ્તાર થાય છે તો બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું તદ્ભેદં તર્હિ અવ્યાકૃતમાસીત તન્નામ રૂપાભ્યામ એવ વ્યાક્રિયત असौ नामायम इदम रूपयति सृष्टस्य जगतः नाम रूपात्मकम दर्शितम જે ઉદાહરણ કો ઉપનિષદ ભણી ગયા છે એ અમને પરિચિત છે તદ્ભેદમ તર્હિ અવ્યાકૃતમ આસીત ઇદમ આ સમગ્ર જગત તે વખત તર્હિ તદ અવ્યાકૃતમ આસીત તો અવ્યાકૃત હતું અવ્યાકૃત આપણે વ્યાખ્યા આપણે કરી ગયા છે અવ્યક્ત એટલે જે એની વ્યક્ત નથી ઇન્દ્રિયોનો વિષય નથી અવ્યાકૃત જે હજી વિસ્તારને પામ્યું નથી વિવિધતાને પામ્યું નથી આપણે કહ્યું કે આ ઘડાઓ જે છે બધા આપણી જ્ઞાનેન્દ્રિયોના વિષય મળે વ્યક્ત કહેવાય પરંતુ ઘડાના સર્જન થયા પહેલા આ બધા ઘડા માટીમાં હતા કેવી અવસ્થામાં અવ્યક્ત અવસ્થામાં કારણ કે માટીમાં આપણે ઘડા જોઈ શકતા નથી ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષયનો વ્યક્ત કહેવાય અને ત્યારે અવ્યક્ત કહેવાય એમ કહે બધા ઘડાઓ એમના સર્જન પહેલા અવ્યક્ત અથવા એમ ના કહેવાય કે આ પિંડમાં બધા ઘડા રહેલા છે પરંતુ આ ઘડાનું વૈવિધ્ય થયું નથી ઘડાની વિવિધતા છે દેખાતી નથી મને કહે છે અવ્યાકૃત વ્યાકૃત કરવું પ્રગટ કરવું વૈવિધ્યતા આપવી
પરંતુ સર્જન પહેલા બધા ઘડાઓ માટીમાં કઈ અવસ્થામાં છે? અવ્યાકૃત અવસ્થા. અવ્યક્ત અવસ્થામાં કહેવાય, અવ્યાકૃત અવસ્થામાં કહેવાય. અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયો વિષય નથી. અવ્યાકૃત અર્થાત હજી એ વિવિધતાને પામે નથી, પ્રગટ થયા નથી. તો બૃહદારણ્યક ઉપનિષદ કહે છે તદ્ભેદમ તર્હિ અવ્યાકૃતમ આસીત. આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા અવ્યાકૃત હતું. તો નામ ઉપાભ્યામ વ્યાક્રિયત. એ વ્યાકૃત એટલે ખરેખર પરમાત્મા. અવ્યાકૃત ઉપાધિ નામ પરમાત્મા હતો. તો નામ ઉપાભ્યામ વ્યાક્રિયત એ સચ્ચિદાનંદ પરમાત્મા અવ્યાકૃત ઉપાધિ વાળો. એ પછી નામ અને રૂપ તો નામ ઉપાભ્યામ વ્યાક્રિયત. એ નામ રૂપના રૂપે પ્રગટ થયો. અસૌ નામાયમ ઇદમ રૂપયતી. આનું નામ છે, આનું રૂપ છે. આ નામ રૂપ સાથે જ જાય. એકદમ નામ અને રૂપ ના એવું ના બને. રૂપ હોય તો નામ પણ હોય જ. નામ રૂપ સાથે જ જાય. આ દેવદત્ત એનો રૂપ છે, નામ છે. નામ અને રૂપ સાથે જ હોય. તો સ્વામીજી મને નામ ખબર ના હોય તો શું? રૂપ દેખાય છે ખરું આંખોથી, પણ નામ તો ખબર ને નામ ક્યાં છે? તો આપણું મન કશુંક તો નામ આપે છે. હવે જોઈએ ને કશુંક તો નામ આપે આપણું મન. તમે જોજો ન જાણતા હોય તો આપણે જાતે નામ આપી દે. ખરું વિચિત્ર છે. નામ આપી દે, કઈક નામ આપી દે. બહુ સુંદર છે, ચાલ નામ આપે. એટલે આપણે કશાનું નામ ન જાણતા હોય તો પણ આપણે રીતે એના આપી જ દઈએ. એટલે રૂપની સાથે નામ હંમેશા હોય કે કોઈ નામ દે એટલે આપણા મનમાં કઈક રૂપ ખરું થઈ જ જાય. એ તો સાંભળ્યું જ ના હોય તમે તો જગત દુકાન કે શબ્દ બોલીએ તો મનમાં શું આ ખરું બોલે છે, કઈ ખરું વિચિત્ર છે, કઈ સમજાયો નથી. તો એ પ્રકારનું રૂપ ખરું તો થઈ જ જાય. કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે એટલે એ શબ્દને અનુરૂપ ખ્યાલ કે રૂપ મનમાં ઉત્પન્ન થાય જ. આ શબ્દમાં આવી શક્તિ છે. એ નામ અનુરૂપ હંમેશા એક સાથે જાય. અને આ પરમાત્મા સૃષ્ટિના સર્જન પહેલા અવ્યાકૃત અવસ્થામાં હતો. એને પછી નામ અને રૂપ એ પ્રકારે પ્રગટ કર્યા. અસૌ નામાયમ ઇદમ રૂપયતી. આ એનું નામ છે, આ રૂપ છે. એ પ્રકારે આ જગતને પ્રગટ કર્યું. ઇતિ સૃષ્ટિસ્ય જગત નામ રૂપાત્મકત્વમ દર્શિતમ. એ રીતે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આ જગત જે સર્જાયું નામ રૂપાત્મક છે એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું. સૃષ્ટિ પૂર્વમિદમ જગત અવ્યાકૃતમ અવ્યક્ત નામ રૂપાત્મકમ અભૂત. સર્જન પહેલા આ જગત જેના નામ રૂપ વ્યક્ત નહીં થયા એવું હતું, અપ્રગટ નામ રૂપ વાળું હતું. ઉર્ધ્વમ વ્યાક્રિયતે. અને પછી ઉર્ધ્વ એટલે સર્જન થયા પછી સૃષ્ટિ અવસરે દ્વિધા વ્યાક્રિયતે. વાચ્ય વાચક ભાવે. વાચક એટલે નામ, વાચ્ય એટલે રૂપ. વાચક નામ ને વાચક કહેવાય. તસ્ય વાચક પ્રણવ. યોગ સૂત્રમાં કહે આ ભગવાનનો વાચક નામ કયું છે? પ્રણવ છે. નામને વાચક કહેવાય, રૂપને વાચ્ય કહેવાય. એટલે શબ્દ જે નિર્દેશ કરે છે એ વાચક, એ દ્વારા જે રૂપનો નિર્દેશ થાય છે વાચ્ય. શબ્દના અર્થ તો પ્રકારે વાચ્ય અને વાચક રૂપ, નામ અને રૂપ, શબ્દના અર્થ એનું બનેલા જગત જે છે એ વ્યાકૃતિ દ્વિધા. આ પ્રકારે આ જગત બે રૂપે પ્રગટ થાય છે. વ્યક્તિકૃતમ વ્યાકૃત વ્યક્તિકૃતમ ઇત્યર્થ. ટૂંકમાં એને અભિવ્યક્ત કરવામાં આવ્યું, પ્રગટ કરવામાં આવ્યું. તો હવે અવ્યાકૃત શું વસ્તુ છે? આપણે નવો શબ્દ લઈએ. અવ્યાકૃત એટલે શું? એટલે બીજી પંક્તિમાં એ સમજાવે છે કે જેને માટે બૃહદારણ્યકમાં અવ્યાકૃત શબ્દ વાપરવાનો શું છે? અચિંત્ય શક્તિર્માયૈષા બ્રહ્મણ્ય વ્યાકૃતાભિધા.
या ये ब्रह्मणी अचिंत्य माया शक्ति ही आ ब्रह्म की माया शक्ति देखिए अचिंत्य है। अचिंत्य अर्थात को ताक न कर सके अथवा कोई समझी ज ना सके। अचिंत्य समझाय नहीं जो ताक ना निकली सके जेने આપણે સમજી ના શકીએ પણ છે ખરે અશક્યને શક્ય બનાવનારી કોઈ શક્તિ છે ખરે। બ્રહ્મ જે અમર્યાદિત છે પૂર્ણ છે બ્રહ્મને અપૂર્ણ બનાવવાનો અપૂર્ણ દેખાવ કરવાની બતાવતી ને શક્તિ શું કરે છે બ્રહ્મ જે પૂર્ણ છે ત્યાં અપૂર્ણતાનો આભાસ ઉત્પન્ન કરે છે ભ્રમ ઉત્પન્ન કરે આ શક્તિ છે। જ્યાં બ્રહ્મ છે ત્યાં નામ રૂપાત્મક જગત જે છે એનો આભાસ ઉત્પન્ન કરે એ શક્તિ કેવી શક્તિ છે અચિંત્ય અચિંત્ય શક્તિ માયા એશા કે જેને અવ્યાકૃત કહેવામાં આવ્યું એ વાસ્તવમાં અચિંત્ય માયા શક્તિ છે। બ્રહ્મણી અવ્યાકૃતાભિધા આ બ્રહ્મમાં રહેલી અચિંત્ય માયા શક્તિ છે એને જ બૃહદારણ્યકમાં અવ્યાકૃત એવું નામ આપવામાં આવ્યું। એટલા રીતે बताओ केवी रीते ब्रह्म ए सच्चिदानंद स्वरूप है जगत जैसे ये नाम रूपात्मक है ये कहू અને શાસ્ત્રના આધારે બતાવો એટલે આપણા બધું કહીએ છીએ કે આપણા એનું મૂળ ક્યાં છે બતાવીને કે આ બધા વસ્તુનું મૂળ ક્યાં છે ઉપનિષદમાં છે કયા વાક્યમાં છે એ વાક્ય બતાવો। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।